નમસ્કાર દર્શક મિત્રો, સાયાજી સમાચારમાં આપનું સ્વાગત છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના યુવા ધનને તેમના કૌશલનો સારો વિકાસ કરી રોજગાર મળે તે માટે બ્રેઇન ચાઇલ્ડ ગણાતી યોજના વડાપ્રધાન વિશ્વકર્મા યોજનાને સફળતાનું 1 વર્ષ પૂર્ણ થતા આજે ઉજવણી કરવામાં આવી રહી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રના વર્ધાની મુલાકાતે છે। પ્રધાનમંત્રી પીએમ વિશ્વકર્મા યોજનાના 1 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત રાષ્ટ્રીય કાર્યક્રમમાં ભાગ લેવા તેઓ પહોંચ્યા છે, જ્યાંથી તેઓ પીએમ વિશ્વકર્મા યોજનાના યુવા લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલી પણ જોડાયા અને યુવાઓ સાથે વાર્તાલાપ કર્યો। દેશના 50 જિલ્લાઓની આ મુદ્દે પસંદગી કરવામાં આવી હતી અને તેમાં પણ ગુજરાતમાંથી જે 3 જિલ્લાઓ છે તેમાં વડોદરાના યુવાઓને આ અવસર સાંપડ્યો, જે અંતર્ગત આજે તરસાલી આઈટીઆઈ નેશનલ સ્કિલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ વુમન ખાતે આજે ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જે પ્રસંગે સાંસદ ડોક્ટર હેમાંગ જોશી ઉપસ્થિત રહ્યા હતા। સાથે આઈટીઆઈનો સ્ટાફ, તાલીમાર્થીઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। સૌપ્રથમ વૃક્ષારોપણ કરવામાં આવ્યું, બાદમાં દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો અને ત્યારબાદ વિડીયો કોન્ફરન્સ યોજાઈ, જેમાં પીએમ મોદીએ યુવા લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો। आप पीछे चलिए ना, कोई बात नहीं। પ્રધાનમંત્રી શ્રીએ 18 જેટલા ટ્રેડો જાતે પસંદ કર્યા છે, જેની અંદર છે નાઈ છે, એનએસટીઆઈ વુમન તરસાલીના પ્રિન્સિપાલ અજય અગ્રવાલે વધુ માહિતી આપી હતી। एक्चुअली जो पीएम विश्वकर्मा योजना है केंद्र की, ये बनाई उन्हीं लोगों के लिए थी जिनकी दक्षता को अभी तक कहीं कोई पहचान नहीं मिलती थी। तो ऐसे जो लाभार्थी हैं जिन्होंने पिछले 1 साल में ये प्रोग्राम में लाभ लिया है, पूरे भारत के ऐसे लाभार्थियों के साथ हमारे जो बड़े प्रधान साहब हैं नरेंद्र मोदी जी, उनका आज एक संवाद होगा। ये सारा प्रोग्राम ऑनलाइन रखा गया है। प्रधानमंत्री जी वर्धा महाराष्ट्र के मंच से पूरे भारत के जो लाभार्थी हैं उनके साथ जुड़ेंगे। हमारे लिए सौभाग्य की बात है कि वडोदरा में हमारा जो नेशनल स्किल ट्रेनिंग इंस्टीट्यूट है, उसका भी चुनाव इस प्रोग्राम के लिए किया गया है। उसमें हमारे बड़े प्रधान साहब जो हैं वो यहाँ के जो लाभार्थी हैं उनके साथ कुछ संवाद भी करेंगे। और उससे अच्छी बात है कि जो हमारे इस क्षेत्र के एमपी साहब हैं, उनका भी आज आगमन हुआ है इस प्रोग्राम में, तो हम उनका भी बहुत खूब खूब आभार व्यक्त करते हैं। जी, इस योजना की बात करें विमन, अपनी जो उसमें ये जो स्किल इंडिया है, इसमें कितने लोगों को ट्रेनिंग दी गई, किस प्रकार की ट्रेनिंग दी गई? देखिए, स्किल इंडिया ही आजकल गवर्नमेंट का एम है। जो गवर्नमेंट का थ्रस्ट है वो पूरा स्किल इंडिया और डिजिटल इंडिया के ऊपर ही है। तो जितने भी हमारे पास जो मोस्ट लेटेस्ट टेक्नोलॉजी होती है, जैसे अभी आर्टिफिशियल इंटेलिजेंस, इसका भी कोर्स हमने इस सेशन में यहाँ से शुरू किया है। तो हमारे पास लड़कियों के लिए बहुत अच्छे कोर्स हैं, वो यहाँ से कोर्स करें। और वो कोर्स ऐसे हैं कि उन कोर्स को करने के बाद घर पे कोई खाली नहीं बैठता। ये तालीम है, टेक्निकल तालीम है, यानी बच्चा कोर्स करता है और उसके बाद वो या तो अपना रोजगार करता है या तो उसको कहीं ना कहीं कोई नौकरी मिल जाती है। तो बीजी तरफ सांसद डॉक्टर हेમાંગ જોશીએ પણ શું કહ્યું, આવો સાંભળીએ।
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના એક એવું કહેવાય કે એમનું બ્રેઇન ચાઇલ્ડ એવું પીએમ વિશ્વકર્મા સ્કીમ કે જેનાથી દેશના કરોડો યુવાધનને એમના કૌશલનો વિકાસ કરી અને એમને રોજગાર મળે એ માટેનો એક સારો પ્રયાસ કરાઈ રહ્યો છે. અને આ વિશ્વકર્મા સ્કીમનું 1 વર્ષ જ્યારે પૂર્ણ થવા આવ્યું છે ત્યારે માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા આજે મહારાષ્ટ્રથી આ પીએમ વિશ્વકર્માના તમામ યુવાનો સાથે એમનો ડાયલોગ થવાનો છે અને સમગ્ર દેશની અંદર જે 50 જિલ્લાઓને સિલેક્ટ કરવામાં આવ્યા છે કે જે લાઈવ માનનીય વડાપ્રધાનશ્રી સાથે જોડાશે. ગર્વની વાત એ છે કે ગુજરાતની અંદર એવા 3 જિલ્લાઓ અને 3 જિલ્લામાં વડોદરા જિલ્લાનું પણ સિલેક્શન થયું છે. આપણા સેન્ટરનું સિલેક્શન થયું છે. આજે આપણા NSTI સેન્ટર વડોદરા ખાતે આ સ્કીમના સમગ્ર કાર્યક્રમ અને માનનીય વડાપ્રધાનશ્રીના સંબોધનને સાંભળવા એમની સાથે ચર્ચા વિચારણા કરવા માટે અમે સૌ અહીં ભેગા થયા છે. અત્યાર સુધીમાં આપણા વડોદરા ખાતે પણ 3 બેચ પીએમ વિશ્વકર્માની પતી ગઈ છે અને 33 લાભાર્થી યુવાનોને આનો લાભ મળ્યો છે. જે વાત કરીએ તો મેક ઇન ઇન્ડિયા છે એમાં સ્કિલ ઇન્ડિયાનું કેટલું યોગદાન માનો છો આપ મેક ઇન ઇન્ડિયામાં? આપને હમણાં જ ખબર હશે કે આપણા ઇઝરાયલ દ્વારા એક હમણાં જે હુમલો કરવામાં આવ્યો એની અંદર પેજરની અંદર વિસ્ફોટ કરવામાં આવ્યો. એ પેજર બીજા દેશથી આવ્યા હતા. હવે આ રીતે ઘણા હવે રાષ્ટ્રની સુરક્ષાને પણ ખતરો છે કે જો આપણે આપણા દેશની અંદર જ એ સંસાધનને ઊભું ના કરી અને પ્રોડક્ટને ત્યાં ના બનાવીએ તો મેક ઇન ઇન્ડિયા એ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. મેક ઇન ઇન્ડિયા પ્રોડક્ટના પ્રમોશનથી નાનામાં નાના લોકોને રોજગાર મળે અને એમને ફાયદો થતો હોય છે અને આપણી વિશ્વસનીયતા પણ વધતી હોય છે. ત્યારે આ પીએમ વિશ્વકર્મા યોજનાથી દેશની અંદર જ આપણને જે રિક્વાયર્ડ લેબર છે, રિક્વાયર્ડ હ્યુમન રિસોર્સ છે એ મળતું રહેશે અને મેક ઇન ઇન્ડિયાને પણ ખૂબ આને પ્રોત્સાહન મળશે.